આજે આપણે રીંગણનું ભરથું બનાવીશું, જે તમારે શિયાળામાં આમ તો બધાના ઘરમાં બનતું જ હોય છે. પણ જો મારી આ રેસીપીને તમે ઘરે ટ્રાય કરીને જોજો. રીંગણનું ભરથું એકદમ સરસ ટેસ્ટમાં બનશે, કેમ કે આમાં હું 2 થી 3 ટિપ્સ તમને એવી બતાવીશ કે એનો ટેસ્ટ એકદમ સરસ લાગશે. ટામેટાં શેકી અને એના ઝીણા આવી રીતે સમારી લેવાના છે. પછી ડુંગળીને પણ સમારી લેવાની છે. એની અંદર મેં ઝીણું લસણ આવે છે, લીલું લસણ, એ પણ સમારેલું છે. હવે આપણે સૂકું લસણ આવે છે એ અને આદુની પેસ્ટ બનાવેલી છે, અને લીલા મરચાં આવે છે એને આવી રીતે શેકી પછી છાલ ઉતારી અને સમારેલા છે. અને આ રીંગણ છે જેને મેં શેકી અને એની પણ છાલ ઉતારી લીધી છે, અને આવી રીતે ઝીણા ઝીણા કરી લીધા છે. તમે જોઈ શકો છો, મેં આને ચમચા વડે જ કરેલા છે. હવે સૌ પહેલાં આપણે તેલ મૂકીશું. તેલ ગરમ થાય છે, સાઈડમાં હું બાજરાના રોટલા પણ બનાવતી જશું, કેમ કે આપણે જે ભરથું બનાવી છે એના હારે આપણે બાજરાનો રોટલો જ મીઠો લાગે છે. હવે તેલમાં મેં અત્યારે જીરું જ એડ કરેલું છે. તમને ઓપ્શનલ છે, રાઈ એડ કરવી હોય તો કરી શકો છો. હિંગ એડ કરેલી છે, અને 1/4 ભાગનો આપણે જે મેથીનો પાવડર આવે છે એ એડ કરેલો છે. હવે ડુંગળીનું એક ખાસ ધ્યાન રાખવાનું છે. ડુંગળી આપણે પહેલાં સમારીને પાણીમાં જ એડ રાખવાની છે, પાણીમાંથી કાઢવાની નથી, કેમ કે જે પાણીનો ભાગ આપણે કાઢી લેશું તો પછી આપણે ડુંગળી છે એકદમ ફટાફટ ચડી જશે અને ભરથામાં જો એવો સ્વાદ નહીં આવે. તો આપણે ડુંગળીને સમારીને આવી રીતે પાણીમાં જ રાખવાની છે. હવે આ એક ટિપ્સ છે કે આપણે જે ડુંગળી છે પહેલાં ધોઈ લેવાની, પછી સમારી લેવાની ને પછી એમાં પાણી પાછું એડ કરી દેવાનું, અને આવી રીતે વઘારમાં પાણી કાઢતું જવાનું અને ડુંગળી એડ કરતું જવાનું. આવી રીતે ડુંગળી એડ કરવાથી ડુંગળીમાં જે પાણીનો ભાગ રહેશે એનાથી ડુંગળી ચડી જશે, અને ડુંગળી એકદમ સાવ કોરી નહીં પડી જાય. કેમ કે સાવ કોરી પડી જશે તો આપણે જે ભરથામાં એકદમ ગ્રેવી જેવો ટેક્સચર જોઈએ એવું નહીં લાગે તમને, પછી એકદમ કોરો ભરથો થઈ જશે. એટલા માટે ડુંગળી એકદમ ફટાફટથી ચડવા લાગશે. જો પાણીવાળો ભાગ હશે તો સાવ એકદમ ધીમે ધીમે આવી રીતે ચડશે. હવે સાઈડમાં આપણે બાજરીના રોટલા પણ બનાવતા જઈએ છીએ, કેમ કે આપણે ભરથું જ્યારે બનાવીને ત્યારે ઉતાવળથી વઘારવાનું નથી. એને સાવ ધીમો તાપ વ્યવસ્થિત રાખી પહેલાં વઘારમાં ફૂલ તાપ રાખવાનો, પછી ધીમા તાપે ડુંગળીને એકદમ સરસ ચડવા દેવાની છે. આવી રીતે ધીમા તાપે ડુંગળી ચડે ત્યાં સુધી આપણે બાજુમાં રોટલા પણ બની ગયા છે. તમે જોઈ શકો છો, ડુંગળી એકદમ સરસ ચડી ગઈ છે અને આપણું તેલ છૂટું પડવા લાગેલું છે. હવે જો તમે પહેલાં પાણી વગરની ડુંગળીનો વઘાર કરેલો હોત ને તો ફટાફટથી ડુંગળી દાઝવા લાગે અને પછી એકદમ કોરી પડી જાય. હવે આપણે ડુંગળી એકદમ સરસ છે, તમે જોઈ શકો ચડી ગઈ છે, અને એનો કલર અને ગ્રેવી જેવું રહેવું પડે એવું જ રહ્યું છે. હવે એના અંદર આપણે મરચાં જે છે ખાંડેલા શેકી અને છાલ ઉતારી પછી ખાંડેલા હતા, અને પછી લીલું લસણ અને આદું એ પણ મેં ખાંડેલું હતું, એ બધું જ મિક્સ કરી દેવાનું, ચડવા દેવાનું. પછી એને પણ ધીમો જ તાપ રાખવાનો છે. અત્યારે ધીમો તાપ રાખી અને પછી એમાં આપણે મીઠું એડ કરવાનું છે, હળદર એડ કરવાની છે, અને ધાણા જીરું એડ કરવાનું છે. અત્યારે બીજી એક ટિપ્સ તમને કહીશ કે ઘણી વખત બધા ગરમ મસાલો એડ કરતા હોય છે, તો ગરમ મસાલો એડ કરવાથી ભરથાનો જે આપણે સ્વાદ જોઈતો હોય છે એ નથી આવતો. તો ભરથામાં આપણે કોઈ પણ સૂકા મરચાં, તમાલપત્ર કે કોઈ ગરમ મસાલો રેડી બનાવેલો હોય, હોમમેડ હોય કે પછી રેડી હોય, તો એ કંઈ આપણે ગરમ મસાલા એડ કરવાના નથી. ફક્ત આપણે જે ઘરના મસાલા હોય છે, હળદર, મસાલો, ધાણા જીરું, એ જ બધું એડ કરવાનું છે. ખાસ કરી અને આદું અને લસણ એ બી આપણે આમાં હોવું જોઈએ. હવે આમાં પછી ધીમે તાપે ચડવા દઈએ અને પછી આપણે જે ટામેટાં શેકેલા છે શેકી અને એને છાલ ઉતારી લીધી છે અને ઝીણા સમારેલા છે એ એમાં એડ કરવાના છે. હવે સરખું હલાવી લેવાનું છે અને હલાવી ધીમા તાપે ચડવા દેવાનું. પછી એમાં આપણે લાલ મરચું એડ કરવાનું છે. ગરમ મસાલો નાખવાથી તમારો ભરથાનો ટેસ્ટ સારો આવશે જ નહીં. જેવું આપણે તમારે જોઈતું હોય શિયાળાનું ભરથું એવું નહીં લાગે. ગરમ મસાલો મસ્ત બીજા શાકમાં સારો લાગે, પણ ભરથામાં એનો ટેસ્ટ સારો ન લાગે. હા, ઘણાને એવું હોય છે કે બધા શાકમાં હોય કે ભરથું હોય, કોઈ પણ વસ્તુ હોય એમાં ગરમ મસાલો ભાવતો હોય છે, તો તમે એડ કરી શકો છો. હવે ઉપરથી પાછું મેં 1 ચમચી જેટલું તેલ એડ કરેલું છે. હવે આવી રીતે તેલ એડ કરવાથી આપણે જ્યારે ભરથામાં ઉપર છૂટું તમારે તેલ જોઈતું હોય ને તો એ દેખાશે. હવે એમાં 2 ચમચી જેટલો મેં લાલ મરચું પાવડર એડ કરેલો છે. તમે તમારા તીખાસ પ્રમાણે વધારો ઓછો કરી શકો છો. હવે લાલ મરચું પાવડરને બધું મિક્સ કરી દઈએ અને પછી એને પણ આપણે સાવ ધીમા તાપે ચડવા દેવાનું છે. આ બધા જ મસાલા, ટામેટાં અને જે આપણે પહેલાં ડુંગળીની ગ્રેવી છે એ બધું એકદમ સરસ ચડી જાય ત્યાં સુધી આપણે એને ચડવા દેવાનું છે. બધું એકદમ સરસ મિક્સ કરી અને આપણે ધીમા તાપે ચડવા દેવાનું છે. હવે અત્યારે આપણે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે બધાએ આપણે મસાલા એડ કરીએ છીએ પછી એને ચડવા દઈએ છીએ તો ગમે એ વાસણનો ઉપયોગ કરવી એ જાડા તળિયાનો જ ઉપયોગ કરવાનો છે. પતલું તળિયું વાસણ તમે લેશો તો નીચેથી ચોંટી જશે અને પછી તમારે ગ્રેવી ફટાફટથી બળવા લાગશે. તો તમે જોઈ શકો છો વિડીયોમાં આવી જ રીતે આપણે ધીમા તાપે ચેડવાના છે બધા મસાલા, અને ડુંગળી ટામેટાં શેકેલા છે તોય પણ આપણે ફરીથી ચેડવાના છે. હવે આ બધી નાની નાની તમે ટિપ્સ અપનાવશો તો તમારું ભરથું એકદમ સરસ ટેસ્ટી બનશે જ તે. કેમ કે તમે ફટાફટથી ઉતાવળમાં ડુંગળી એકદમ કોરી હોય અને ફટાફટ તેલમાં ચેડવી નાખો.
મીઠો મસાલો નાખી દો, તો પછી તમારે જેવો જોઈએ એવો સ્વાદ નહીં આવે. અને આવી રીતે ધીમે ધીમે તમે જો બધું ચેડવશો તો તમારો સ્વાદ એકદમ સરસ જેવો તમારે જોઈતો હોય એવો જ આવશે. હવે આપણા મસાલા બધા એકદમ સરસ ચડી ગયા છે અને ખોલીને જોશું. એક ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે મસાલા નીચે ચોંટવાનો જોઈએ. તમે જોઈ શકો છો વિડીયોમાં મેં વાસણ જે છે એ જાડા તળિયાનો જ ઉપયોગ કરેલો છે, તો નીચે ચોટેલું પણ નથી. હવે બીજી એક તમને ટિપ્સ બતાવીશ, આનાથી એકદમ ભરતું સરસ ટેસ્ટી લાગશે. એ છે ખાંડ. ખાંડનો ઉપયોગ આમ તો ઓછો કરવાનો, પણ મેં અત્યારે 1 ચમચીથી જે એને ચોથાઈ ભાગ કહેવાય ને એટલી જ એડ કરેલી છે. ગળ્યો ભાગ નથી કરવાનો આપણે, પણ જે આપણે રીંગણાની તુરાસ હોય છે એને આપણે થોડીક ઓછી કરવા માટે 1/4 ભાગની જ આપણે ખાંડ એડ કરવાની છે. ફક્ત કહેવાય ને કે આમ થોડીક અમથી તે એટલી એડ કરવાથી એકદમ સરસ ટેસ્ટ લાગશે ભરથાનો. ભરથાને ગળ્યો સ્વાદ નથી દેવાનો, ફક્ત આપણે રીંગણાની તુરાસ છે એ ઓછી કરવા માટે જ તે. હવે જેટલા આપણે રીંગણા શેકેલા છે એ બધા જ એડ કરી દઈશું. પછી પાછો એને બધું મિક્સ કરી અને એને પણ આપણે ધીમા તાપે ચડવા દઈશું. રીંગણ શેકેલા છે તો પણ આપણે એને ચડવા તો દેવાનો જ છે. એકદમ સાવ ધીમું તાપ રાખી દેવાનું અને પાછું ફરીથી એને આવી રીતે ચડવા દેવાનું છે. હવે આ ભરથું છે ને તમે સવારથી સાંજ સુધી રાખશો ને તો કલર પણ આવો નવો જ રહેશે અને સ્વાદ પણ એવો ને એવો જ રહેશે. હવે બીજી એક ટિપ્સ બતાવીશ કે ઘરે આપણે જો અત્યારે હું સ્ટીલના વાસણ, લોખંડના વાસણ અને માટીના 3 વાસણનો ઉપયોગ કરું છું. તો આપણે જ્યારે ભરથું બનાવશું ત્યારે લોખંડના વાસણનો ઉપયોગ નહીં કરવી, કેમ કે લોખંડના વાસણમાં આપણે ટામેટાં એકદમ દેશી ટામેટાં આવશે અને એમાં પણ શેકેલા આવશે, તો કાટ નીકળશે. આમ તો કાટ તમારે એકદમ સાફ કરેલું હોય, પણ જ્યારે આપણે ચેડવીએ છીએ ત્યારે કુદરતી એમાંથી જ્યારે ભરથું બને છે અને તમે કલાક જવા દેશો તો એ ભરથું છે એ કાળું પડી જશે. એટલા માટે આપણે સ્ટીલમાં જ વઘારવાનો છે અને કાં તો માટીના વાસણમાં જ તે. એલ્યુમિનિયમનો તો ઉપયોગ કરવાનો જ નથી આપણે. એલ્યુમિનિયમ જે છે એ શરીર માટે પણ હાનિકારક છે અને આમ પણ એમાં કેટલું બધું ખરાબ તમે જોઈ શકો છો. જ્યારે આપણે વાસણ ઘસતા હોય ત્યારે એકદમ કાળો ભાગ એમાંથી નીકળે છે. એ રોજનું એટલું ઉકળી અને પછી એટલું બધું આપણા શરીરમાં જાય તો કેટલું નુકસાન કરે. તો સ્ટીલ, માટી અને પછી આપણે પિત્તળના વાસણ હોય એનો જ ઉપયોગ કરવાનો. કોઈ પણ આવી રીતે ખટાશવાળી વસ્તુ બનાવીએ ત્યારે આપણે કાં તો માટીમાં બનાવવાની અને કાં તો સ્ટીલમાં બનાવીએ, અને ખટાશ વગરની વસ્તુ હોય એ બધી આપણે લોખંડમાં બનાવવાની છે. એલ્યુમિનિયમનો ઉપયોગ નહીં કરવાનો. જો બને ત્યાં સુધી આપણા ઘરમાંથી એલ્યુમિનિયમનું વાસણ જ કાઢી નાખવાનું. અત્યારે જે આપણે આ વિડીયો ઉતારેલો છે એમાં આટલો ભાગ જે છે ને એને મેં સ્કીપ કર્યા વગર જ બનાવેલો છે, કેમ કે સ્કીપ કરીશ તો તમને ખબર નહીં પડે. મેં આગળની સાઈડમાં જે ડુંગળીનો વઘાર કરેલો એ થોડોક સ્કીપ કરેલો, કે એને પણ આપણે ધીમા તાપે તો ચડવા જ દેવાની, પણ અત્યારે હું બતાવું છું એને પણ સ્કીપ કર્યા વગર બતાવેલો છે. કે તમે જોઈ શકો છો વિડીયોમાં કે સાવ ધીમા તાપે મેં ઘણી વખત રાખેલું છે અને પછી તોય પણ આપણે નીચેથી ચોટેલો નથી અને એકદમ સરસ હલાવી અને ચડવા દેવાનું છે. જો તમે હું સ્કીપ કરીશ ને તમે ફટાફટથી એવી રીતે વઘારી દેશો અને પછી મસાલા ચડવા નહીં દો તો પણ આપણે જોઈએ તો તમારે એકદમ સરસ ટેસ્ટ નહીં મળે. એટલા માટે મેં અત્યારે સ્કીપ કર્યા વગર જ વિડીયો બતાવેલો છે. ફક્ત જે આપણે આગળ ડુંગળીનો વઘાર એડ કરેલો અને પછી એમાં તો આનેથી પણ વધારે આપણે વાર લાગશે ડુંગળીને ચડવા દેવામાં. તો આપણે એટલી જ વખત તમારે સાવ ધીમા, ઉતાવળ નથી કરવાની. કોઈ ભરથું બનાવતી વખતે કે પછી ચણાનું શાક કરતી વખતે સાવ ધીમા તાપે અને એકદમ સરસ બધું ચેડવીને પછી જ બનાવવાનું છે. તમે હજી જોઈ શકો છો વિડીયોમાં એકદમ સરસ ધીમા તાપે જો બધું ભરથાને જે ગ્રેવી અને મસાલા, ડુંગળી, જે લસણ, આદું, પછી આપણે જે બીજા રીંગણા શેકેલા છે એ બધું જ એકદમ સરસ ધીમા તાપે હું ચેડવું છું. ઘણી વખત શું થતું હોય છે કે આપણે વિડીયો બનાવી અને સ્કીપ કરીને પછી ફટાફટથી હું તમને બતાવી દઉં, તો પછી તમે પણ એ પ્રમાણે ફટાફટથી 1 મિનિટ રાખી અને પછી ફટાફટથી ભરથાના મસાલા એડ કરી અને ચેડવીને લઈ લો તો પણ તમારે જોઈએ તો સ્વાદ ન મળે. આજે ધીમા તાપે આપણે ભરથાને ચડવા જ દેવાનું છે. હવે આપણે હમણાંથી છે ને જે સ્ટિચિંગનો જે સીવણ ક્લાસનો છે એ વિડીયો મારે ઉતારવાનો ટાઈમ નથી રહેતો, કેમ કે અત્યારે હાલ લગ્નની સિઝન છે તો ફૂલ ગરાગી વધારે રહે છે અને આમ તો હોય જ છે, આપણે રેગ્યુલર કસ્ટમર ચાલુ જ હોય છે. પણ અત્યારે કામ કેવું થાય છે કે આમ ફટાફટથી સીવી અને પછી હજી તો સિવાઈ ગયું હોય તરત જ આપી દેવાનું છે, તો વિડીયો ઉતારવાનો ટાઈમ બહુ નથી રહેતો. તોય પણ આપણે વચ્ચે વચ્ચે ક્યારેક ક્યારેક ઉતારી લઈએ છીએ જ્યારે આપણે ફ્રી થઈએ છીએ ત્યારે, અને એના પર હું આગળ તમને વિડીયો બતાવીશ. હવે રસોઈમાં તો શું છે કે સવારમાં બધા સૂતા હોય ત્યારે જ આપણે વહેલા ઉઠી અને પહેલાં પછી આપણે રસોઈ બનાવેલી હોય, ટિફિન બોક્સમાં એમાં ભરવાનું હોય, લંચ બોક્સમાં ભરવાનું હોય, તો પછી આપણે ત્યારે વિડીયો હું ઉતારી લઉં છું અને એ પછી તમને શેર કરું છું. અને સ્ટિચિંગનો વિડીયો પણ આપણે આગળથી બધાય, તમારે જે કોઈ પણ શીખવું હોય તો મને કમેન્ટમાં જરૂરથી કહેજો. આમ તો ઘણા વિડીયો મેં બનાવેલા છે પણ અત્યારે થોડો ટાઈમ નથી રહેતો મૂકવાનો. ફૂલ લગ્નની સિલાઈ છે અને મારવાડીને ચોલી ફટાફટથી મારે સીવવાની હોય છે, અને સીવી અને પછી કસ્ટમરને જરૂર પડે એટલે ફટાફટથી આપી દેવાની હોય છે.
હવે ભરથું આપણે બનીને તૈયાર છે. એમાં આપણે પછી ઉપરથી કોથમીર પણ એડ કરી દઈશું. તો તૈયાર થઈ ગયું છે આપણું ભરથું એકદમ સરસ બનીને, તમે જોઈ શકો છો. તો ભરથું બનીને તૈયાર થઈ ગયું છે. હવે જો તમને કોઈ પણ સ્ટિચિંગમાં છે, આપણે ક્લાસમાં, સીવણ ક્લાસમાં કે રસોઈમાં, પછી આપણે હેન્ડવર્ક આવે છે, ખાટલી વર્કનું છે, પાર્લરનું છે, કોઈ પણ જે પણ તમારે શીખવું હોય તમે કમેન્ટમાં મને જરૂરથી કહેજો. મને બધું જ ફાવે છે.